આપણે થ્રેડ ચલાવવાની પ્રેક્ટિસ કરીને જોયું, વેલ્વેટના કાપડ ઉપર આઈબ્રોનો શેપ આપીને પ્રેક્ટિસ કરી. તો હવે આપણે રિયલ ક્લાયન્ટ પર આઈબ્રો કરીને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આઈબ્રો કરતાં પહેલાં થોડો પાવડર લગાડવાનો છે અને આઈબ્રોના હેર જે છે, લેન્થ છે હેરની કટ કરવા માટે આ રીતે લઈ આ રીતે ઊભા રાખીને પછી જમણી બાજુની કટ કરો ત્યારે આ રીતની કાતર રાખવાની છે અને ડાબી બાજુ કટ કરો ત્યારે ડાબી બાજુથી જ કાતરથી લેવાનું છે કટિંગ હેરનું. પહેલાં ડાબી બાજુની આઈબ્રો લઉં છું હું. તો આ રીતે ઉપરથી સ્ટાર્ટ કરવાનું છે. થોડા બોડીને ટર્ન કરતા જવાનું છે અને એક હાથ તમારો જમણો હાથ ઉપર રહેશે જ્યારે ડાબી બાજુની આઈબ્રો કરશો ત્યારે, અને ડાબો હાથ નીચે રહેશે. આ જે લૂપ છે, આ લૂપ, આને લૂપ કહેવાય. આ લૂપ જે બની, આ લૂપમાં જે તમારો વાળ ફસાશે એ જ વાળ રિમૂવ થશે. એટલે તમારે વાળને એ રીતે લેવાના છે કે આ લૂપની અંદર આવે. કસ્ટમરની ડાબી બાજુની આઈબ્રો કરો છો ત્યારે એમનો જમણો હાથ ઉપરની બાજુ આવે, એમને કહેવાનું 4 ફિંગર, એમની 4 ફિંગરથી પકડે, ઉપરથી સ્ટ્રેચ કરે અને નીચેનો એમનો ડાબો હાથ છે ત્યાંથી હલકું નીચેથી સ્ટ્રેચ કરવાનું છે. અને તમારે આ રીતે પાછો ડાબો હાથ નીચે તમારો અને જમણો હાથ ઉપર, એવી રીતે રાખી અને ધીરે ધીરે હેર લેતા જવાના છે. તમે જે વાળને લૂપમાં લેશો એ જ વાળ નીકળશે. ધીરે ધીરે તમારે પહેલાં બહારની આઈબ્રો લેવાની જ્યારે પ્રેક્ટિસ કરતા હોવ ત્યારે. જેમ ફોરહેડ તમે લો એવી રીતે અહીંયા નીચેની સાઈડ પણ ઝીણા ઝીણા હેર હોય છે. બધાને નથી હોતા, કોઈને હોય છે. તો નીચેના હેર પણ તમારે રિમૂવ કરી દેવાના. જ્યારે તમે ફ્રન્ટ સાઈડની આઈબ્રો આવો છો ત્યારે તમારો જમણો હાથ નીચે જાય અને ડાબો હાથ ઉપર રહે છે લૂપમાં. અને લૂપમાં પછી આ રીતે વાળ લેવાનો છે. આ થોડું પ્રેસ કરવાનું છે, દોરાને વધારે દબાવવાનો નથી. ફ્રન્ટ સાઈડથી થોડા ઝીણા ઝીણા હેર રહી ગયા અને કોઈનું આ જે કોર્નર છે ને થોડો ડીપ હોય તો તમને હેર લેતા નહીં ફાવે. તો તમારે ખાલી કસ્ટમરને કહેવાનું ઉપરથી પકડી રાખે, ખાલી ઉપરથી સ્ટ્રેચ કરાવવાનું છે સ્કિનને. અને તમારો હાથ, આ જમણો હાથ નીચે લઈ આ રીતે ક્રોસમાં થ્રેડ ફેરવવાની છે. આ રીતે ક્રોસમાં લેતા લેતા તમારે ધીરે ધીરે ઉપર જવાનું આઈબ્રોમાં. જે ઝીણા ઝીણા વાળ છે ને રિમૂવ કરી દેવાના. એકદમ ક્લીન શેપ આવી જશે. આઈબ્રોના નીચેના હેર રિમૂવ કરતાં ખાસ ધ્યાન રાખવાનું કે ચપટી ના આવી જાય. જો ચપટી આવશે તો ક્યારેક બ્લડ પણ નીકળે છે આઈબ્રોમાં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું થ્રેડિંગ કરતી વખતે કે સ્કિનને થોડી સ્ટ્રેચ કરવાની. કરેલી છે અને આઈબ્રો આપણી બાકી છે. જમણી બાજુની કસ્ટમરની આઈબ્રો બાકી છે. તો બંનેમાં તમને ડિફરન્સ દેખાશે. જ્યારે આપણે જમણી બાજુની કસ્ટમરની આઈબ્રો કરીશું તો આપણે ફ્રન્ટ સાઈડ ઊભા રહેવાનું છે. ફ્રન્ટ સાઈડ ઊભા રહેવાનું છે. આ રીતે સ્ટાર્ટ કરવાનું છે. એકદમ ડીપમાં નહીં જવાનું. શરૂઆતમાં તમારે એક દોરો ઉપર રહેવાનો, આઈબ્રોથી એક દોરો ઉપર રહેવાનો, સીધા નીચે નથી આવવાનું. જ્યારે જમણી બાજુની આઈબ્રો કરીશું આપણે તો આઈબ્રો કરતાં કરતાં આપણો જમણો હાથ નીચે આવશે અને ડાબો હાથ ઉપર જશે. જો આ રીતે. પછી જ્યારે તમે કોર્નર લો છો ત્યારે જમણો હાથ ઉપર લઈ લેવાનો અને ડાબો હાથ નીચે.
જ્યારે જમણી બાજુની આઈબ્રો કરો છો કસ્ટમરની ત્યારે એમનો ડાબો હાથ ઉપરથી સ્ટ્રેચ થશે અને જમણો હાથ નીચે આવશે આ રીતે. અને થોડી સ્કિનને સ્ટ્રેચ કરાવડાવી અને પછી તમારે થ્રેડિંગ સ્ટાર્ટ કરવાનું છે. આમાં જમણો હાથ મારો થ્રેડિંગમાં નીચે છે અને ડાબો હાથ ઉપર છે. પછી ધીરે ધીરે એંગલ સેટ કરતા જમણો હાથ ઉપર જશે અને ડાબો હાથ આઈબ્રોની નીચે આવશે. જો તમે આ રીતે કરશો તો તમારી આઈબ્રો અહીંયાથી લેન્થ જે રાખવી હશે લંબાઈ આઈબ્રોની એ રહેશે. જો તમારો દોરો સીધો રહેશે તો આઈબ્રોની લંબાઈ કટ થઈ જશે, તો લંબાઈ નહીં રહે. તમારે હંમેશા જે બાજુની આઈબ્રો કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં જ દોરો ફેરવવાનો છે. જો હવે બે આઈબ્રોની વચ્ચેના વાળ તમારે જ્યારે લેવાના હોય છે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દોરાને બહુ ક્રોસમાં નહીં લેવાનો. આ રીતે સહેજ જ થ્રેડને થોડી જ ફેરવવાની, આખી નહીં ફેરવવાની. થોડી થોડી ફેરવી અને હેરને ક્લીન કરી લેવાના છે. આ રીતે એક જ બાજુ ઊભા રહીને નહીં, તમારે બીજી સાઈડ જઈને પછી બીજી બાજુથી લેવાના છે. બંને સાઈડથી ક્રોસમાં લેશો તો વચ્ચેના એ આઈબ્રો બે આઈબ્રો વચ્ચેના હેર છે ને તો રિમૂવ થઈ જશે. આઈબ્રો થઈ ગયા પછી કોઈ પણ એલોવેરા જેલ લેવાનું છે, ઠંડક લાગે એના માટે. એલોવેરા જેલથી થોડું મસાજ આપવાનું છે. એલોવેરા જેલ લગાડ્યા પછી કસ્ટમરને આઈબ્રો બતાડી દેવાની છે અને નાનો હેન્ડી મિરર આપીને પોતે ચેક કરી લે કે આઈબ્રો બરાબર છે કે નહીં. લાગી આઈબ્રો સરસ લાગી. મને આઈબ્રો બહુ જ ગમે છે. મને જેવી જોઈતી હતી એવી જ થાય છે. કાયમ હું દુલ્હન બ્યુટી કેરમાં જ આવું છું. એની સર્વિસ ખૂબ સરસ છે. આ વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. વેલકમ.